ओम नमो नारायण। जय महादेव। हूँ रफाड़ेश्वर महादेव नो पुजारी गौतम भारती जसो भारती। अहींया रफाड़ेश्वर नो माहितम एवो बहु मोटो छे के अहींया स्वयं आ शिवलिंग प्रगट थयेलुं छे अने अहींया 5 पांडवोए एना पितृने जे पिंडदान कर्या पितृ मोक्ष माटे अने एने अहींया भीमनाथ एना हाथे भीमे बेहाडेला भीमनाथ महादेव आ बहु वर्षो पुराणो इतिहास है। अने 13 14 अमा आ 3 दिवस पितृ मोक्ष माटेनो मोटामां मोटो आ दिवस है। એટલે દર 12 મહિને એટલે 1 વર્ષે દર 13 14 અને અમાસ આ 3 દિવસ માણસો એટલું અહીંયા આવે છે મેળામાં એના પિતૃને પાણી પાવા માટે। જ્યાં અહીંયા સ્વયં પાંડવોએ પણ એના પિતૃને મોક્ષ માટે અહીંયા વિધિ કરે। આ વર્ષો પુરાણું મંદિર છે રફાડેશ્વર મહાદેવ, જે આપણે મોરબી સ્ટેટની અંદર આવે છે। ये मेन हाईवे लागे नेशनल मोरबी टू वाकानेर हाईवे। अने अहींया आ 3 दिवस पछी भादरवो महीनो जे आखो महीनो जे पितृनो मोक्ष माटेनो छे, बहारथी કેટલા લોકો આવે છે અહીંયા ઈ લોકોને એની પિતૃની વિધિ કરી અને મોક્ષ માટે ઈ લોકો અહીંયા પોતે એની વિધિ કરે છે અને એનાથી એના પિતૃને મોક્ષ મળે છે। અને આનો ઇતિહાસ અને ચમત્કાર બહુ એવો છે કે તમે આનું વાંચી શકો છો। જય રફાડેશ્વર મહાદેવ। जे आ रफाड़ेश्वर महादेव नु मंदिर छे ए बहु पुराणु छे अने अहींया जे आ मेळो दर वर्षे एटले श्रावण महीना 13 14 अने अमा आ मेळो एवो के माणसोने खूब आनंद थाय अने 3 दिवस एना पितृने आया पीपळे पाणी दे अने आनी अंदर भीमे एना हाथे भीमनाथ महादेव स्वयं बेसाडेला। अने रफाड़ेश्वर महादेव जे छे एक प्रागट्य शिवलिंग है। રીપુ બાલેશ્વર नामનો જે રાજા હતો એ રાજાએ આનું નામ પેલા રીપુ બાલેશ્વર હતું અને એને મંદિર બનાવ્યું। તે પછી આનો જીર્ણોદ્ધાર મોરબી સ્ટેટે કર્યો વાઘજી બાપુએ। વાઘજી બાપુએ અહીંયા ત્યાં રફાડેશ્વર મહાદેવ હતું અને બાજુમાં એને લગધીરેશ્વર મહાદેવ બેસાડેલા એના હાથે। પછી બાજુમાં મહાકાળી માનું મંદિર છે, એ એના કુળદેવી છે, ભૈરવ દાદાનું મંદિર છે। એ પછી ઓલી સાઈડ વાઘજી ઠાકોર એટલે વાઘેશ્વર महादेव मोरबी स्टेटना हाथे बेसाडेला अने आ मंदिरनो आश्रे 100 वर्ष जेवो तो एनो जीर्णोद्धार करेलो छे। अने मेळानी अंदर मोटी मोटी रायजू मोटी मोटी फजेतू माणा पब्लिक ओछामां ओछुं 3 दिवसनी अंदर 4 થી 5 लाख 6 लाख आटલું पब्लिक आया दर वर्षे श्रावण महीनामां छेल्ली जे 13 14 ने अमास होय छे ત્યાં આવે છે અને એના પિતૃને એના અહીંયા પાણી પાય છે પીપળે અને મોક્ષ પામે। આ પાંડવોએ પણ અહીંયા કરેલું અને તે પછી આવશે ભાદરવો મહિનો। ભાદરવો મહિનો આખો પિતૃ મોક્ષ માટેનો મહિનો। અહીંયા મુંબઈ દિલ્હી પેટ અમદાવાદ બહારથી કેટલાય લોકો આવી અને એના પિતૃનું અહીંયા પિંડદાન કરી અને એને મોક્ષ ગતિ અપાવે છે। આ રફાડેશ્વર દાદાનું જે મહત્વ બહુ પુરાણું છે। અહીંયા સર્વ પિતૃનું કાર્ય થાય છે અને આયા તમે આવો ને મોક્ષ ગતિ પામે પામે ને પામે। જય રફાડેશ્વર માં।